તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર। તો હાલમાં જ ફોર્મ ભરાતા હોય એવી 10 મોટી ભરતી જાહેર થઈ છે। લાયકાત છે 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન, 8 પાસ ઉપર પણ ભરતી છે અને જગ્યાઓ ટોટલ 10,000 પ્લસ છે। હવે એક ભરતી એવી છે કે જેના ફોર્મ હાલ અત્યારે ભરાય છે, એ ભરતીને પણ જો મિત્રો આમાં એડ કરી જ આપું છું। એટલે મિત્રો અહીંયા 10,000 થી લઈને 20,000 જેટલી જગ્યાઓ થઈ જાવ ઘણા બધા કે એટલી બધી ભરતી આવી કે હા ભાઈ ભરતી આવી છે। ફક્ત 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન જ લાયકાત માંગેલી છે। ડિપ્લોમા કરેલા ઉમેદવારો પણ આમાં ફોર્મ ભરી શકે છે। એ મિત્રો સારી એવી ભરતી છે જેનો સંપૂર્ણ માહિતીનો વિડીયો લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે। સીધી ભરતી છે, એમાં પણ મિત્રો 10,000 જેટલી જગ્યાઓ, એ ભરતીની અંદર 10,000 પ્લસ જગ્યાઓ છે, પરંતુ મિત્રો એની અંદર છે એકદમ સીધી ભરતી છે। કોઈ પણ પ્રકારની તમારી પાસે એક્ઝામ લેવામાં નહીં આવે। એની પહેલા હું વાત કરીશ, કારણ કે મોટી ભરતી છે, ફોર્મ હાલ અત્યારે ભરાય છે, તો તમે પણ ફોર્મ છે ભરી દેજો। બાકી પછી મિત્રો જે પણ 10 એક્સ્ટ્રા ભરતી છે એની પણ વાત કરીશ, એના ફોર્મ પણ અત્યારે ભરાય છે, તો ફોર્મ ભરી દેજો। સારી એવી બધી ભરતી છે। જો તમે 10-12 પાસ છો, ગ્રેજ્યુએશન કરેલું છે, તો ફોર્મ ભરી દો ભાઈ। સારી એવી બધી ભરતીઓ છે। પગાર પણ મિત્રો 32,000 રૂપિયાથી સ્ટાર્ટિંગ પગાર થાય છે। કેટલો? 32,000 થી સ્ટાર્ટ પગાર થાય છે તમારો। વિડીયો લાઈક કરી દો, બધા મિત્રો સુધી વિડીયો શેર કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લો। તો મિત્રો સૌથી પહેલી જો હું ભરતીની વાત કરું તો એ જીઓમાં આવેલી છે, જેમાં બમ્પર ભરતી છે મિત્રો, કારણ કે 10,000 જેટલી જગ્યાઓ છે। લાયકાત એમાં ફક્ત 10 પાસ રાખેલી છે। જો 10 પાસ વાળા ઉમેદવારોને 28,000 રૂપિયા મહિને પગાર મળશે, 12 પાસ વાળાને 32,000 અને એનાથી ઉપર ગ્રેજ્યુએશન વાળા 58,000 રૂપિયા મિત્રો છે પગાર તમને મળવાપાત્ર થશે જીઓની અંદર। આ ભરતીનો વિડીયો લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ખાસ કરી વિડીયો જોઈ લેજો। એમાં 10,000 જેટલી જગ્યાઓ છે મિત્રો। ફોર્મ હાલ અત્યારે ભરાય છે, એવું નથી કે ફોર્મ નથી ભરાતા, ફોર્મ ભરાય છે, એટલા માટે જ વિડીયો બનાવેલો છે। ખાસ કરી જોઈ લો, એમાં બધી માહિતી છે આપેલી છે। હવે જે પણ આપણે મેઇન જે પણ 10 ભરતીઓ છે એની પણ વાત કરી લઈએ મિત્રો, જેના ફોર્મ પણ હાલ 1 તારીખથી છે ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે। તો મિત્રો એ મેં તમને જેટલી પણ બીજી ભરતીની વાત કરેલી છે 10 પ્લસ મોટી ભરતી, તો અહીંયા હું ટોટલ 45 ભરતીની વાત કરીશ। એ બધી ભરતી ઘણા કેટલી બધી ભરતી આ ભાઈ છે તમારી સામે છે, ફોર્મ ભરાય છે, અત્યારે ફોર્મ ભરી દેજો। આજથી જ મિત્રો એટલે 1 તારીખથી છે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે અને આ વિડીયો પણ મિત્રો 1 તારીખના રોજ જ બનાવવામાં આવે છે તમારા બધા માટે। પરંતુ થોડોક મિત્રો લેટ અપલોડ થશે, કારણ કે થોડુંક પ્રોબ્લેમ છે ચેનલ ઉપર, તો મિત્રો વિડીયો અપલોડ નથી થઈ શકતા, લિમિટ આવી ગઈ છે। ફક્ત 3 વિડીયો જ અપલોડ થઈ શકે, પરંતુ મિત્રો અમે અગાઉ છે વિડીયો બનાવી અને પછી અપલોડ કરી દઈએ કે જેના કારણે વિડીયો ટાઈમસર તમારા સુધી પહોંચી જાય। તો અહીંયા તમે જોઈ શકો છો કેટલી ભરતીઓ છે, પગાર તમને કેટલો મળવાપાત્ર થાય છે પણ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો। આના ફોર્મ છે આજથી ભરવાના શરૂ થઈ ગયા છે। બાકી અહીંયા બધી ભરતી આપેલી છે। ત્યાં મિત્રો પેલી છે ભરતી તમે જોઈ શકો છો, એની જગ્યા કેટલી છે જોઈ શકો છો। અહીંયા મિત્રો ડેપ્યુટી એકાઉન્ટન્ટ જે પણ છે એની જગ્યાઓ તમે જોઈ શકો છો મિત્રો। જેની સારી સારી જગ્યાઓ છે હું તમને કહીશ તો મેડિકલ ઓફિસર છે, જેની ટોટલ 69 જગ્યા છે, તો મિત્રો એનામાં તમે ફોર્મ ભરી શકો છો। ઇલેક્ટ્રિશિયનની 57 જગ્યાઓ છે, એમાં પણ તમે ફોર્મ ભરી શકો છો મિત્રો। આ બધી સારી સારી ભરતીઓ તમારી સામે છે। એનાથી પણ વધુ સારી જો ભરતી કોઈ હોય તો સ્ટાફ નર્સની છે મિત્રો, 150 જગ્યાઓ છે। બાકી મિત્રો ભરતી તમે તમારી રીતે જોઈ લેજો। આમાં મિત્રો લાયકાત અને એ બધું નીચે હમણાં તમને બતાવી આપીશ। એની સાથે ત્રીજા શ્રેણીના જે પણ ક્લર્ક છે એની, ડ્રાઈવરની છે 444। આ બધી મિત્રો સારી એવી ભરતી છે। ટોટલ 45 ભરતી મેં તમને કીધું, તો 45મો નંબર પણ તમને બતાવી દઉં છું। જૂ સેવકની એક જગ્યા પર ટોટલ 45 ભરતીઓ છે। એની સાથે મિત્રો આ બધી ભરતીઓની મિત્રો જેટલી જગ્યા ભેગી થાય છે એ બધી જગ્યા છે મિત્રો એક ભરતી આવરી લે છે, જીઓની ભરતી, કારણ કે એમાં 10,000 જેટલી જગ્યાઓ છે। ઓકે, હવે આના માટે મિત્રો આપણે શું શું લાયકાત રાખેલું છે બધી પણ વાત કરી લઈએ। પેલા વિડીયો લાઈક કરી અને ડિસ્ક્રિપ્શનમાં જે પણ વિડીયોની લિંક તમને આપેલી છે, જેની અંદર મિત્રો જીઓની ભરતી છે એ ખાસ કરી તમે જોઈ લેજો। એમાં મિત્રો ફોર્મ ભરી આપજો, સીધી ભરતી છે એટલે હું તમને એ પણ જણાવું છું। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કોના માટે લાયકાત શું રાખેલી છે। આ લાયકાત એ આપવામાં આવેલી છે, તો આ પ્રમાણે લાયકાત હોય તો આમાં તમે છે ફોર્મ ભરી શકો છો। તો આની પીડીએફ છે મિત્રો તમને સુરત મહાનગરપાલિકાની જે પણ ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં તમને જોવા મળી જશે, તો ખાસ કરી એ જોઈ લેજો। અને મિત્રો 1 થી છે મિત્રો ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, તો ફોર્મ પણ છે ભરી દેજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, બધા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। મળીશું એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।